નમસ્કાર મિત્રો, અર્થશાસ્ત્રના બીજા ચેપ્ટરની અંદર આપણે આર્થિક વિકાસના નિર્દેશકોમાં છેલ્લે ત્રીજો નિર્દેશક એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક વિશે આપણે જોયું. ત્યાર પછી આર્થિક વિકાસનો ચોથો નિર્દેશક છે માનવ વિકાસ આંક, જેને આર્થિક વિકાસનો અદ્યતન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. 1990માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી, ટૂંકાક્ષરી નામ છે એ પણ આપણે સાથે યાદ રાખવાનું છે. યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એની અંદર જ્યારે માનવ વિકાસ અહેવાલ તેનું ટૂંકાક્ષરી નામ છે HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, જ્યારે આ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની અંદર આ માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો, ત્યારે એ અહેવાલની અંદર આર્થિક વિકાસના માપદંડ તરીકે આ આપણો ચોથો નિર્દેશક એટલે કે માનવ વિકાસ આંક છે એ રજૂ કરવામાં આવ્યો છે. માનવ વિકાસ આંક એ માનવ વિકાસ અહેવાલની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની અંદર રજૂ કરવામાં આવ્યો છે. માનવ વિકાસ આંક એનું ટૂંકાક્ષરી નામ છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંક. આ HDIમાં જે આર્થિક વિકાસનો માપદંડ છે એની અંદર બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બિન આર્થિક માપદંડ ઉપર એટલે કે જે આ HDI તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર ભારતના અર્થશાસ્ત્રીઓનો ફાળો છે એ મહત્ત્વનો રહેલો છે. જે વિશ્વના અલગ અલગ દેશોની અંદર આર્થિક વિકાસ માટે જે દેશ પોતાના દેશના આર્થિક વિકાસ માટે પ્રયત્નો કરે છે એનું મૂલ્યાંકન કરીને આ આંક તૈયાર કરવામાં આવ્યો છે. તો 1990થી આ HDI એટલે કે માનવ વિકાસ આંકને માપવા માટે, કોઈપણ દેશનો માનવ વિકાસ આંક માપવો હોય ત્યારે 1990થી એની અંદર વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો, પણ એની અંદર 2010માં સુધારો કરવામાં આવ્યો અને માનવ વિકાસ આંક માપવા માટે 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. એ 3 બાબતો એટલે માનવ વિકાસ આંકના ઘટક. કયા 3 ઘટકોનો સમાવેશ આ માનવ વિકાસ આંકની અંદર કરવામાં આવ્યો છે એના વિશે આપણે જોઈએ તો માનવ વિકાસ આંક એટલે કે HDI તૈયાર કરવામાં સરળતા રહીએ એટલા માટે અહીંયા 3 જ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે માનવ વિકાસ આંક તૈયાર કરવા માટે. તો આ જે 3 પરિબળો છે એના આંકની યાદી આપવાના બદલે એ 3 ઘટકોની સરેરાશ ઉપર આધારિત આ સંયુક્ત આંક છે એ તૈયાર કરવામાં આવ્યો છે. એ 3 ઘટકોને યાદ રાખવા માટે એક ચાવી છે, ટૂંકમાં આપણે એને આ જ્ઞા જી એ રીતે યાદ રાખી શકીએ. આ જ્ઞા જી એ 3 ઘટકોની અંદર જોઈએ તો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. આ 3 ઘટકો દર્શાવતો આવકનો જે આંક છે એ 3 ઘટકો કોઈપણ દેશની આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે. એ ત્રણેયને વિસ્તૃત જોઈએ તો એની અંદર પહેલો ઘટક છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આ આંક આપવામાં આવે છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું? જો આ અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો એ તે દેશની તંદુરસ્તીથી વંચિત છે વસ્તી એમ આપણે ગણી શકીએ. 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે
અને જેમ આયુષ્યનો આંક જો એ 50થી વધુ હોય તો તંદુરસ્તીની બાબતમાં સારી સ્થિતિ છે એમ આપણે કહી શકીએ. એટલે ટૂંકમાં જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ એ દેશની સ્થિતિ સારી એમ માનવામાં આવે છે. ત્યાર પછીનો બીજો ઘટક છે જ્ઞાન. જ્ઞાનનું પ્રમાણ કેટલું કોઈ પણ દેશની અંદર? તો જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે જે તે દેશની વસ્તીની અંદર પુખ્ત શિક્ષકોની ટકાવારી કેટલી છે, પુખ્ત વયની વ્યક્તિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તે જાણવામાં આવે છે. તો પુખ્ત ઉંમર એટલે કે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓ હોય તો એની અંદર અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું એ ધ્યાનમાં લેવામાં આવે છે. 15 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ, તો એની અંદર બે બાબતોનો સમાવેશ થાય છે. એક તો શાળાના સરેરાશ વર્ષ કેટલા અને બીજું શાળાના અપેક્ષિત વર્ષ કેટલા. અપેક્ષિત વર્ષ એટલે કે દેશની અંદર શાળા કક્ષા માટે કેટલા અપેક્ષિત વર્ષ છે, એટલે કે તેમાંથી બાળક છે એ શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે એનો આંક મેળવવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ. આગળના નિર્દેશકની અંદર પણ આપણે આ વાત જોઈ ગયા. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે જીવનની અંદર મળતી સગવડતાઓ, જેની અંદર પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકો હોય તો એમાં મૃત્યુદરનું પ્રમાણ, પ્રોટીન અને ચરબીની પ્રાપ્યતા, આ બધી વસ્તુ જોવામાં આવે છે. અને કોઈપણ દેશની અંદર સારા જીવન ધોરણનો આધાર હંમેશા આવક ઉપર હોય છે. એટલે કે આવકનો સૂચકાંક એ માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે GNI અને સમ ખરીદ શક્તિ એટલે કે PPP એના ધોરણે આ સારા જીવન ધોરણનો આંક માપવામાં આવતો હોય છે. તો આથી આ 3 ઘટકોની વાત કે જે ત્રણેય ઘટકોને આધારે માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે એની અંદર મુખ્ય બાબતો કઈ રહેલી છે. તો આ 3 ધોરણોને આધારે ગણાતો જે HDI છે એનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. ખાસ યાદ રાખીએ, ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે કે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1, મહત્તમ એટલે વધુમાં વધુ મૂલ્ય છે એ 1 ગણાય છે. બીજી મહત્વની બાબત છે એની અંદર કે HDIનું મૂલ્ય છે એ હંમેશા 0 થી 1ની વચ્ચે હોય છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય આ પણ મહત્વનું છે, યાદ રાખવાનું છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય છે એ હંમેશા 0 થી 1ની વચ્ચે હોય છે. આગળનો નિર્દેશક આપણે જોઈ ગયા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, તો એની અંદર કેટલું મૂલ્ય હતું? 0 થી 100ની વચ્ચેનું. જ્યારે માનવ વિકાસ આંકની અંદર એ મૂલ્ય, માનવ વિકાસ આંકનું મૂલ્ય છે એ 0 થી 1ની વચ્ચે હોય છે. હવે આ આંક ઉપરથી આપણે કોઈપણ દેશની વિકાસની કક્ષા કઈ રીતે જાણી શકીએ? તો એની અંદર મહત્વની ત્રીજી બાબત છે કે જે દેશનો HDI એટલે કે માનવ વિકાસ આંક, જે દેશનો માનવ વિકાસ આંક 1થી જેમ નજીક તેમ એ દેશ વધુ વિકસિત ગણાય છે. માનવ વિકાસ આંક જેમ 1થી વધુ નજીક હોય તેમ એ દેશ વધુ વિકસિત ગણાય છે. એને HDIમાં ઊંચો ક્રમ મળે છે. જ્યારે વિશ્વના બધા દેશોનો ક્રમ જોઈને જ્યારે બધા દેશોને ક્રમ આપવામાં આવતો હોય છે તો જે દેશનો HDI ઊંચો એમ એને ઊંચો ક્રમ મળે છે. ચોથી બાબત છે કે જે દેશનો HDI 1થી જેમ દૂર માનવ વિકાસ આંક, એ દેશ ઓછો વિકસિત છે અથવા તો HDIમાં એને નીચો ક્રમ મળે છે એમ આપણે કહી શકીએ. તો જ્યારે વર્ષ 2014માં જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે દુનિયાના 188 દેશોનો આવો HDI આંક માપવામાં આવ્યો. તો એ HDIમાં 0.944 આંક
સૌથી ઊંચો એ નોર્વે દેશનો હતો. નોર્વે દેશ 2014નો સર્વે છે આ. એની અંદર નોર્વે દેશનો માનવ વિકાસાંક 0.944, જે વિશ્વના દરેક દેશ કરતાં સૌથી ઊંચો પ્રથમ ક્રમે નોર્વે દેશ હતો માનવ વિકાસાંકની બાબતમાં. જ્યારે આપણા દેશની વાત કરીએ તો ભારતનો માનવ વિકાસાંક છે એ 0.609 અને વિશ્વના અન્ય દેશોની અંદર એનો ક્રમ છે આપણા દેશનો 130મો ક્રમ હતો. ત્યાર પછી અહીંયા આપણે એક કોષ્ટક આપેલું છે. કોષ્ટક ઉપરથી આપણે વિશ્વના અલગ અલગ દેશોનો આ માનવ વિકાસ આંક કેટલો અને જે તે દેશ કેટલામો ક્રમ ધરાવે છે માનવ વિકાસ આંકની બાબતમાં અહીંયા કોષ્ટક ઉપરથી આપણે જોઈએ. તો આ કોષ્ટક છે એ વર્ષ 2015માં જ્યારે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો ત્યારે વર્ષ 2014ની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વના અલગ અલગ દેશોનો માનવ વિકાસ આંકની શું સ્થિતિ છે એ અહીંયા કોષ્ટકની અંદર રજૂ કરવામાં આવી છે. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નોર્વે છે એ 0.944 માનવ વિકાસ આંક જે સૌથી ઊંચો પહેલો ક્રમ ધરાવે છે. આપણા દેશની વાત કરીએ તો 0.609 130મો ક્રમ ધરાવે છે. અને સૌથી નીચો માનવ વિકાસ આંક એ નાઇજેરિયા દેશનો છે 0.348, છેલ્લો ક્રમ 188મો. તો 2015ના આ HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. 188 દેશોને માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ અલગ અલગ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ અલગ અલગ 4 વિભાગોની અંદર આ 188 દેશોને વહેંચવામાં આવ્યા. જેની અંદર આ વાત કરીએ પહેલો વિભાગ એવો પાડ્યો કે જે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો હોય. સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેની અંદર 1 થી 49 રાષ્ટ્રોનો સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય છે એ 0.890 રાખવામાં આવ્યું. એટલે 1 થી 49 દેશો એવા હતા કે જેનું માનવ વિકાસ આંકનું મૂલ્ય છે એ 0.890 સુધીનું હોય. ત્યાર પછીનો જે બીજો ભાગ પાડવામાં આવ્યો એ વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. પહેલાં સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો એમાંથી 1 થી 49 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો જેનું માનવ વિકાસ આંક 0.890 સુધીનો રાખો. બીજો ભાગ પાડ્યો વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોની અંદર જેની અંદર 50 થી 105 રાષ્ટ્રોનો સમાવેશ કરવામાં આવ્યો જેનો HDI 0.735 સુધીનો રાખવામાં આવ્યો. ત્રીજો ભાગ પાડ્યો છે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેની અંદર 106 થી 143 જેટલા રાષ્ટ્રોનો સમાવેશ કરવામાં આવ્યો અને એનો માનવ વિકાસ આંક છે એ 0.614 સુધીનો રાખવામાં આવ્યો. ત્યાર પછીનો ચોથો ભાગ પાડ્યો નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેની અંદર 144 થી 188 સુધીના રાષ્ટ્રોનો સમાવેશ કરવામાં આવ્યો અને એનો સરેરાશ માનવ વિકાસ આંક છે એ 0.493 રાખવામાં આવ્યો. તો આ રીતે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 188 દેશોને આવા 4 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા. હવે જે આ 2015નો માનવ વિકાસ આંકનો જે અહેવાલ બહાર પાડવામાં આવ્યો એ અહેવાલના આપણે તારણો કાઢીએ તો એ તારણો આવું કહે છે કંઈક કે ભાઈ 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વે દેશ છે એ પ્રથમ સ્થાને હતો. 0.944 આ પણ આપણે યાદ રાખવાનું છે કે પ્રથમ નંબરે કોણ છે, આપણો દેશ કયા નંબરે અને કેટલો માનવ વિકાસ આંક ધરાવે છે અને છેલ્લા નંબરે કયો દેશ છે ને એનો માનવ વિકાસ આંક કેટલો છે. આ ત્રણેય બાબતો પણ આપણને ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. બીજું આપણા દેશની વાત કરીએ, પ્રથમ ક્રમ ધરાવતા દેશની વાત કરી નોર્વે 0.944 માનવ વિકાસ આંક. આપણો દેશ ભારત દેશ માનવ વિકાસ આંક 0.609 અને 188 દેશોમાં આપણા દેશનો ક્રમ છે 130મું સ્થાન ધરાવે છે. ત્યાર પછી ત્રીજું તારણ આપણે એવું કાઢી શકીએ
કે ભારતનો HDI છે, ભારતનો માનવ વિકાસ આંક છે, એના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસ આંકના ગ્રુપમાં આપણા દેશનો સમાવેશ થાય છે. જે આપણે અગાઉ હમણાં 4 ભાગોની અંદર જે દેશોને વહેંચ્યા, વધુ માનવ વિકાસાંક, સૌથી વધુ, મધ્યમ અને નીચો માનવ વિકાસાંક, એ 4 વિભાગોમાંથી આપણે મધ્યમ માનવ વિકાસાંક ધરાવતા રાષ્ટ્રોની અંદર આપણા દેશનો સમાવેશ થાય છે. ચોથી બાબત, 2014નો જે આ HDIનો અહેવાલ છે એનો ચોથું તારણ એવું કાઢી શકીએ આપણે કે આફ્રિકા ખંડમાં આવેલો નાઇજર નામનો દેશ છે એ 0.348ના આંક સાથે સૌથી છેલ્લા ક્રમે, એટલે કે 188મા ક્રમે એનું સ્થાન રહેલું છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, આ માનવ વિકાસ આંકનું શું મહત્વ રહેલું છે, કઈ રીતે આપણે આર્થિક વિકાસનો નિર્દેશક જોઈ રહ્યા છીએ આપણે આ માનવ વિકાસ આંક. તો માનવ વિકાસ આંક છે કઈ રીતે એના ઉપરથી આપણે કોઈ પણ દેશનો આર્થિક વિકાસની માત્રા કે એની કક્ષા જાણવામાં આપણને ઉપયોગી બને છે. તો માનવ વિકાસ આંકનું મહત્વ છે, જેમાં પહેલા મહત્વ વિશે એવું કહે છે કે આ HDI જે છે, એટલે કે આર્થિક વિકાસના માનવ વિકાસ આંકનો જે માપદંડ છે એ માત્ર આર્થિક જ નહીં, પણ સાથે સાથે સામાજિક કલ્યાણ, એટલે કે શિક્ષણ અને આરોગ્ય જેવો માપદંડ છે એનો પણ સમાવેશ એની અંદર કર્યો છે. આગળનો આપણે નિર્દેશક જોયો માનવ વિકાસ જીવનની ભૌતિક ગુણવત્તા આંક, તો એની અંદર માત્ર આર્થિક બાબતોને ધ્યાનમાં લીધેલી છે, જ્યારે આ આંકની અંદર માત્ર આર્થિક જ નહીં, સાથે સાથે સામાજિક કલ્યાણ પણ થાય દેશના લોકોનું. સામાજિક કલ્યાણ શિક્ષણ અને આરોગ્યને લીધે થશે, જ્ઞાન અને આરોગ્યને લીધે થશે. તો એ બંને બાબતોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. એટલા માટે માનવ વિકાસ આંક છે એ પૂરી રીતે દેશના આર્થિક વિકાસ માપવા માટે ખૂબ જ અગત્યનો નિર્દેશક છે. બીજું મહત્વ એવું કહે છે કે આ HDI છે એ દેશની સરકારને જે અલગ અલગ આર્થિક નીતિઓ ઘડવી હોય તો એ આર્થિક નીતિઓ ઘડવામાં પણ ઉપયોગી બને છે. એટલે કે આર્થિક વિકાસ એ એક સાધન છે. જ્યારે માનવ કલ્યાણ કરવું, દેશના લોકોનું માનવ કલ્યાણ થાય, એ કોઈ પણ દેશનો અંતિમ ઉદ્દેશ્ય રહેલો હોય છે. ત્રીજું મહત્વ એનું એ રહેલું છે કે માનવ વિકાસ આંક પરથી સાચી પ્રગતિ આપણે કોઈ પણ દેશની માપી શકીએ છીએ. સાચી પ્રગતિ એવું કહે છે કે સાચી પ્રગતિ ક્યારે આપણે કોઈ પણ દેશની સાચી પ્રગતિ થઈ છે કે નહીં એમ ક્યારે કહી શકીએ, તો એની અંદર બંને બાબતો આવી જવી જોઈએ. આર્થિક પ્રગતિ પણ થાય અને સામાજિક પ્રગતિ પણ થાય, તો એ દેશની સાચી પ્રગતિ થયેલી છે એમ આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ, બે રીતે પ્રગતિ થવી જોઈએ. આર્થિક પ્રગતિ એટલે આવકની દ્રષ્ટિએ છે કે આવકમાં દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવી જોઈએ. સામાજિક પ્રગતિ એટલે લોકોનું સામાજિક જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ, એ સૂચવે છે. તો આ બંને રીતે જ્યારે પ્રગતિ થાય ત્યારે જ દેશનો સાચો આર્થિક વિકાસ થયેલો છે એમ આપણે કહી શકીએ, અને જે માનવ વિકાસ આંક દ્વારા આપણને સાચી માહિતી મળે છે. ચોથું મહત્વ એ રહેલું છે કે HDI છે એ વિધેયાત્મક ખ્યાલ છે. વિધેયાત્મક એટલે દેશની અંદર શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે એમ આપણે HDI ઉપરથી કહી શકીએ છીએ. HDI જેમ ઊંચો એમ એ દેશની અંદર શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સારી છે એમ આપણે કહી શકીએ. એટલા માટે HDI છે એ વિધેયાત્મક ખ્યાલ છે. પાંચમું મહત્વ એવું કહે છે કે HDI થી વિશ્વના કોઈ પણ દેશોને એ દેશ વિકાસની શક્યતાઓ વધારે છે કે ઓછી છે એ આપણે આ આંક ઉપરથી જાણી શકીએ છીએ. ક્યાં સરકારે ક્યાં વધારે કામ કરવાની જરૂર છે, અથવા તો વિકાસમાન દેશોને માટે કયા ક્ષેત્રોની અંદર વિકાસની શક્યતા વધારે રહેલી છે, એ આંક ઉપરથી આપણે જાણી શકીએ. છઠ્ઠું મહત્વ એવું કહે છે કે HDI છે એ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. પ્રગતિશીલ ખ્યાલ એટલા માટે, અગાઉ આપણે કીધું
કે ભાઈ આની અંદર આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક પ્રગતિ થાય, સામાજિક કલ્યાણ એટલે કે શિક્ષણ અને આરોગ્યની બાબતોનો પણ સમાવી લીધેલી છે. એટલા માટે એ જીવનની ભૌતિક ગુણવત્તાના ખ્યાલ કરતાં આ HDI છે એ વધારે પ્રગતિશીલ ખ્યાલ રહેલો છે. ત્યાર પછી એની મર્યાદાઓ વિશે આપણે જોઈએ કે માનવ વિકાસ આંક જેમ સાચો માપદંડ છે, અદ્યતન નિર્દેશક છે, સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ ઊભી થાય છે. એ મર્યાદાઓની અંદર જોઈએ તો પહેલી મર્યાદા એવું કહે છે કે HDI છે એની અંદર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરેલો છે. 3 જ, જે આપણે એના ઘટકો જોઈ ગયા, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, એ 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે. એ ઓછા છે. બીજા ઘણા બધા સામાજિક નિર્દેશકો એવા છે કે જેનાથી દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે, પણ એ બીજા સામાજિક નિર્દેશકોનો અહીંયા સમાવેશ કરવો જોઈતો હતો પણ એ કરેલો નથી. એ પહેલી મર્યાદા એની ઊભી થાય છે. બીજી મર્યાદા એવું કહે છે કે HDIમાં જે 3 પરિબળો, 3 ઘટકો જે લેવામાં આવ્યા છે એ 3 ઘટકોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. 3 ઘટકોનો સરેરાશ આંક તૈયાર કરીએ એટલે માનવ વિકાસ આંક કહેવાય છે. અહીંયા 3 ઘટકોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં માનવીના જીવનમાં આ ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોઈ શકે. ત્રણેયનું એક સરખું મહત્વ આપણે આપી શકીએ નહીં. એની બીજી મર્યાદા ઊભી થાય છે. ત્યાર પછી ત્રીજી મર્યાદા એવું કહે છે કે માનવ વિકાસ આંક છે એ કોઈ પણ દેશની નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. નિરપેક્ષ સ્થિતિ એટલે વાસ્તવમાં એ દેશની સ્થિતિ. પણ માનવ વિકાસ આંક તો શું દર્શાવે છે? તો એ કોઈ એક દેશ અન્ય દેશની તુલનાએ ક્યાં સ્થાને છે, કેટલામાં સ્થાને છે. અગાઉ આપણે કોષ્ટક જોયું, કયો દેશ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ કેટલામાં સ્થાને છે. એ માત્ર સ્થાન જ દર્શાવે છે. એક દેશની તુલનામાં બીજો દેશ કેટલામાં સ્થાને છે. તો એ માનવ વિકાસ આંક એ તુલના કરવા માટે ઉપયોગી બને છે, પણ વાસ્તવમાં દેશની જે નિરપેક્ષ સ્થિતિ છે, વાસ્તવમાં જે સ્થિતિ છે દેશની હકીકત, એ દર્શાવતો નથી. એટલે માત્ર માનવ વિકાસ આંક એ દેશની સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે. સાપેક્ષ એટલે સરખામણી. એક દેશની તુલનાએ કેટલામાં ક્રમે છે જે તે દેશ, એ જ સ્થિતિ દર્શાવે છે. આ 3 મર્યાદાઓ ઊભી થાય છે અહીંયા. આ ઉપરાંત તમારે બીજા પણ ટૂંકાક્ષરી નામો યાદ રાખવાના છે આ ચેપ્ટરની અંદર. HDI ઉપરાંત બીજા કેટલાક એવા આંક જે છે, અન્ય નિર્દેશકોનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે તો જેની અંદર પહેલું છે GDI. એનું પૂરું નામ થાય છે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જેન્ડર એટલે કે જાતીય સમાયોજન આંક, જાતીય સમાયોજન આંક GDI. પછીનું બીજું છે TAI, ટેકનોલોજીકલ એચિવમેન્ટ ઇન્ડેક્સ. એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ કેટલીક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે કોઈ પણ દેશે, એના ઉપરથી આંક તૈયાર કરવામાં આવે, ટેકનોલોજી સિદ્ધિ આંક. ત્રીજું છે HPI, હ્યુમન પુઅર્ટી ઇન્ડેક્સ, એટલે કે માનવ ગરીબી આંક. અને ચોથું છે SCI, હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, એટલે કે માનવ વપરાશ આંક. આવા પણ અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરીને કોઈ પણ દેશનો આર્થિક વિકાસ છે એ આપણે માપી શકીએ. તો આ જે ચેપ્ટરની અંદર તો બીજા ટૂંકાક્ષરી નામ આવ્યા એ તો યાદ રાખવાના જ છે આપણે. એ ઉપરાંત આ જે 4 ટૂંકાક્ષરી નામ છે કે જે ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે, તો આ 4 નામો પણ, ટૂંકાક્ષરી નામો પણ આપણે યાદ રાખવાના છે. તો અહીંયા આપણે બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમારે હોમવર્કની અંદર પૂરા ચેપ્ટરમાંથી જે વિકલ્પવાળા પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો છે એ તૈયાર કરી અને નોટ્સબુકની અંદર આખું સ્વાધ્યાય છે મુદ્દાસર પ્રશ્નો સહિત એ લખવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે.